હાજી. શું આપનું નામ? મારું નામ કમલેશ રામજીભાઈ ભાગિયા, ગામ મિતાણા, તાલુકો ટંકારા, જિલ્લો રાજકોટ. બરાબર. તમે તરબૂચમાં મહાલાભ કેટલું અને કઈ કઈ રીતના વાપરેલું છે? મહાલાભ મેં મારી જ્યારે ફૂલ આવવાની અવસ્થા હોય આની, હા હા, બરાબર, ત્યારે એકરે 5 કિલો આપતા. બરાબર. બસ દર 15 દિવસે ગાળે આપતા. બરાબર. મહાલાભ કેટલી વખત આપ્યું તમે? મેં આમાં કમસે કમ 6 થી 7 વખત આપ્યું. બરાબર બરાબર. અને બીજા ખાતર કરતાં મહાલાભમાં ફાયદો રહે, કારણ કે એનું જે પ્રાઇસ લિસ્ટ છે એ નીચું પડે છે આપણને. અને બીજા ખાતર લેવા જાય તો જો કે બીજું કોઈ ખાતર લેવા જાય 13-0-45 આ તે તો એ ઊંચું પડે છે, એના 2700 રૂપિયા બેગના છે. મહાલાભ આપથી નીચે મળે અને તેનાથી ફાયદો ઘણો થાય કે ફળ મોટું થાય, વેલાનો વિકાસ થાય છે અને ફળની સંખ્યા વધી જાય. તમારું ફળ બતાવો મને. આ કઈ વેરાયટી છે? આ કિરણ 1 છે અને ત્રીજી કટ છે. આ પહેલી કટનું નથી પાછું. તોય આ વેરાયટી મૂકતું નથી, એમ એવડી ને એવડી જ સાઈઝ આપે છે આપણને. અને કેના કારણે કચરી થાય ને કચરી નથી થતી આ મહાલાભના કારણે. બરોબર બરોબર. અને મહાલાભ વિશે બીજું તમારે કહેવું હોય ખેડૂતોને તો તમે શું કહેશો? કે કેમિકલ વગરનું છે. પેલી શરત તો મહાલાભ જે છે ને આ કેમિકલ વગરનું છે. બીજા જે આવે ને એ કેમિકલ વાળા આવે, થોડીક ઇફેક્ટ ને સાઈડ ઇફેક્ટ થાય, પણ આમાં કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. બરોબર. અને તમને વજનમાં કેટલો ફેર લાગે પર ફળ? એક ફળનું વજન તમને જનરલી મહાલાભ ન વાપર્યું હોય અને વાપર્યું એમાં કેટલો ફેર લાગે છે? એમાં જનરલી એમ 200-250 ગ્રામનો ફેર લાગે પર ફળે. બરોબર. અને ઉત્પાદનમાં શું ફેર લાગે છે? ઉત્પાદનમાં સારામાં સારું, મહાલાભથી ઉત્પાદનમાં સારામાં સારું કે એની ફૂલની સંખ્યા વધારે છે, ફળની મજબૂતાઈ વધારે અને ફળ બગડે ઓછું. ફળ બગડતું નથી કે ફાટવાની વધારે ખાતર આપી દો તો ફળ એનાથી ફાટતું નથી. નકર બીજા તમે ખાતર વધારે આપો ને તો ફળ ફાટી જાય, આનાથી ફળ ફાટતું નથી. તમે 5ની જગ્યાએ એકરે 10 કિલો આપો તો ફળ ફાટતું નથી. બરોબર. અને આ વેરાયટી કઈ છે? કિરણ 1. બરોબર. અને તમારો મોબાઈલ નંબર ફરી વખત એક વખત બોલી જાઓ. મારો મોબાઈલ નંબર 93 768 71 8 42. ઓકે, થેન્ક યુ.